નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપની સાથે યશ ગુપ્તા। આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। સમાચારની વાત કરીએ તો છોટાઉદેપુર નગર સેવા સદન દ્વારા સંચાલિત એસએફ હાઈસ્કૂલ પ્રાથમિક શાળા છોટાઉદેપુરમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ વર્ષ 24-25 યોજવામાં આવ્યો હતો। કાર્યક્રમમાં ચીફ ઓફિસર શ્રી ભાવિકભાઈ બરજોડ સાહેબ, એસએમસીના પ્રમુખ શ્રી ગણેશ જરીવાલા, અન્ય સભ્યશ્રીઓ વિક્રમભાઈ સીઆરસી સાહેબ દ્વારા શાળા પ્રવેશોત્સવ ધામધૂમથી યોજવામાં આવ્યો। ચીફ ઓફિસર સાહેબ શ્રી ભાવિકભાઈ બરજોડ સાહેબ દ્વારા બાળકોને પેન્સિલ, રબર, નોટબુક તેમજ ચોપડાઓનું વિતરણ શાળામાં પધારેલ મહેમાનો દ્વારા વિતરણ કરવામાં આવ્યું। તે બદલ એસએફ સંસ્થાના આચાર્ય તથા શાળા પરિવાર દ્વારા આપ સાહેબશ્રીનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો। ચીફ ઓફિસર સાહેબે આવનારા સમયમાં સ્કૂલને વધુ સુસજ્જ, આધુનિક તથા હાઈટેક બનાવવાની જાહેરાત કરી। શાળામાં તમામ વિદ્યાર્થીઓને ચોકલેટ આપી મોં મીઠું કરાવ્યું। શાળામાં પ્રથમ આવનાર દરેક ધોરણના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપવામાં આવી। રાજ્ય લેવલે 4 મેડલ્સ જીતી લાવી આખા રાજ્યમાં છોટાઉદેપુર જિલ્લાને શ્રેષ્ઠ રાખનાર વિદ્યાર્થીની કુમારી મનીષા રાઠવાને તથા તેમના કોચ શ્રી ડુભેલ દિનેશભાઈનું સન્માન કરવામાં આવ્યું હતું। સંપાદન નટવરભાઈ નટુભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।